પણ નથી તો એ તમે મેગી બૈરાઓ બનાવો ને એ મને પસંદ નથી. મેગી મારી હિસાબે જ બને. વિપુલભાઈ બનાવે એ જ મેગી. વિપુલભાઈનું મેગી બનાવવાનું કામ અલગ છે. વિપુલભાઈ બનાવે એ જ મેગી. બાકી તમે બધા બનાવો ને એ તો મેગી હું ખાવા લાયક કે નહીં બનાવતા એવું લાગે. ચીઝની સ્લાઇસ છે અને આ મેગી મસાલો છે. બીજું કાંઈ નાખીને કોઈ વસ્તુ જોઉં છું મેગી છૂટી પડવા મળી છે આપણી. અને હવે આપણે એને થોડુંક હલાવશું. હાવ છૂટી પડી જાય તો મસાલો અને મિક્સ કરશું. અને લોકો એમ કહે છે મને અત્યારે કે વિપુલભાઈ તમે આ હું નવો ધંધો મેગી મસાલો આપણે ઉમેરી દેવો અંદર. અમૂલની જ વાપરવાની. જો આને આમ બીજી વખતે મૂકીએ છીએ. જો આમ મૂકી દેવાની અને પછી એને ઓગળવા દેવાની. ઓલી સ્લાઇસ નાખી હતી પછી હલાવી નાખવાનો અને હલાવતું રહેવાનું. 1 ચમચી મિક્સઅપ નાખી દેવાનું આપણે આમ એ નાખી દેવાનું અને નાખ્યા પછી છે ને આપણે હલાવી નાખવાનું થોડું. તમને આખી ખાવાની મજા જ કંઈક અલગ આવશે. આખો એમ લાગશે કે તમે આખી મેગી આવી જ ખવડાવવાની છોકરાઓ. થવા દેવાની. આ મેગી થઈ ગઈ તૈયાર. બધા ઓલી પાણી લચકા જેવી મેગી ખાય. આ મેગી છે ઓરિજિનલ ચીઝવાળી મેગી. જો આવી રીતે ચીઝ નાખી દેવાનું લબાલબ અને પછી ચીઝવાળી મેગી ખાઓ. તમને આવી મેગી તો તમે છે ને લારીવાળા એટલું ચીઝ નહીં નાખતા.